Hello, good morning, everybody. Let's read M. Barad Vinay Mandir Khushiyagir in science stream. Today we are learn our topics in 11th standards, Unit 2, Read 3, poem The Secret of the Machines, written by Rudyard Kipling. કોણે લખ્યું છે આ પોયમ? તો કે રૂડિયાર્ડ કિપલિંગ. કે જે સિક્રેટ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સિક્રેટ? સિક્રેટ મીન્સ રહસ્ય. ઓફ ધ મશીન્સ, મશીન્સ મીન્સ યંત્રો. ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ, મશીનોનું અથવા તો યંત્રોનું રહસ્ય. જે આ પોયમમાં કે યંત્રો જે બનાવવામાં આવ્યા છે તેના જે ઘાટ આપવામાં આવ્યો છે યંત્રો દ્વારા, રૂડિયાર્ડ કિપલિંગ દ્વારા, કે જે વર્ણન કરવામાં આવ્યું છે કે મશીનો કેવી રીતે તેનો ઘાટ આપીને, કેવી રીતે તેનો આકાર આપીને, તેનું કેવી રીતે તેનું વર્ક કરવામાં આવે છે, તેની પાસે કયા પ્રકારનું વર્ક લેવામાં આવે છે, કે જે અહીં પ્રસ્તુત પોયમની અંદર કવિએ તેનું વર્ણન કર્યું છે. એમ કે જે રૂડિયાર્ડ કિપલિંગ દ્વારા, કે તેમણે આ પોયમની અંદર કે ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ, કે યંત્રોનું રહસ્ય, કે જેમાં આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ સ્પેલિંગ વાઇઝ, વિદ્યાર્થી મિત્રો પેન્સિલ સાથે રાખજો, ઇરેઝર પણ સાથે રાખજો, અને જે પણ સ્પેલિંગ ન આવડતો હોય આપણને તે સ્પેલિંગ ખાસ તમારે તમારી ટેક્સ્ટ બુકમાં જે પોયમ આપેલું છે તેમાં ત્યાં લખતું જવાનું છે કે મને આ સ્પેલિંગ આવડતો નથી, તો આપણે તેને લખી આપવાનું. જે અહીંયા પોયમના રચયિતા છે જેમણે લખ્યું છે ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ, રિટન બાય રૂડિયાર્ડ કિપલિંગ, કે તેમનો જન્મ 1865 અને તેમનું મૃત્યુ 1936, કે જેમણે આ પોયમનું વર્ણન કર્યું છે, કે જે એક સરસ મજાનું કાવ્ય છે કે તેમણે તેમનું વર્ણન કર્યું છે. એમાં આપણે સૌ પ્રથમ પોયમનો જ્યારે પણ અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો, કે આપણે જ્યારે પણ પોયમનો અભ્યાસ કરીએ ત્યારે પોયમને બે પ્રકારે ભણવામાં આવે છે. ફર્સ્ટ લાઉડ રીડિંગ, સેકન્ડ સાયલેન્ટ રીડિંગ. લાઉડ રીડિંગમાં શું કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો? ખાસ ધ્યાન આપજો કે જે લાઉડ રીડિંગમાં કે આપણે સૌ પ્રથમ હું પોયમ કે જે તે શિક્ષક દ્વારા તેને પોયમને વાંચવાનો, ત્યારબાદ વિદ્યાર્થીઓ તેને શાંતિથી સાંભળે અને તેનું જે પોયમની અંદર વર્ડ્સ આપેલા હોય છે, સ્પેલિંગ આપેલા હોય છે, તેનું વ્યવસ્થિત રીતે કેવી રીતે પ્રોનાઉન્સિએશન, તેનું ઉચ્ચારણ કેવી રીતે થાય છે તે સમજવાનો પ્રયાસ કરવો. અને ત્યારબાદ સાયલેન્ટ રીડિંગ, વિદ્યાર્થીઓને વાંચવામાં આપતું રીડિંગ, કે વિદ્યાર્થીઓ જાતે તેની રીતે સાયલેન્ટ રીડિંગ કરે અને ત્યારબાદ કોઈ પણ વિદ્યાર્થીને પણ પૂછવામાં આવે અને તે ફરીથી તેનું વાંચન કરવામાં આવે. 2 મિનિટનો સમય આપી અને ત્યારબાદ તેને વાંચન કરવામાં આવે છે. અહીંયા આપણે આપણું પોયમ સ્ટાર્ટ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, કે જેમાં અહીંયા દર્શાવવામાં આવ્યું છે. સૌપ્રથમ આપણે તેનું રીડ કરશું. યુનિટ 2 રીડ 3 પોયમ ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ, રિટન બાય રૂડિયાર્ડ કિપલિંગ, કે જે અહીંયા વર્ણન કર્યું છે કે જે વી વેર ટેકન ફ્રોમ ધ ઓર્બેડ એન્ડ ધ માઇન્ડ. વિદ્યાર્થી મિત્રો અહીંયા દરેક સ્પેલિંગની સાથે સાથે, કે જે દરેક સ્પેલિંગની સાથે સાથે તેના અર્થ પણ આપવામાં આવ્યા છે, એટલે દરેક વિદ્યાર્થી મિત્રો કે તે પોયમના અર્થ સાથે તેની બુકમાં પણ લખી દે, કે જે અહીંયા વર્ણન કર્યું છે કે વી વેર ટેકન ફ્રોમ ધ ઓર્બેડ એન્ડ ધ માઇન્ડ. સૌપ્રથમ આપણે તેનું વાંચન કરશું, કે જે અહીંયા આપણે આપવામાં આવ્યું છે તેના માટે આપણે જે વાંચન કરીએ કે વી વેર ટેકન ફ્રોમ ધ ઓર્બેડ એન્ડ ધ માઇન્ડ. We were melted in the furnace and the pit. We were cast and wrought and hammered to design. We were cut and filled and tooled and gauged to fit. Gauged to fit. ત્યારબાદ next, some water, coal and oil is all we ask, and thousands of an inch to give us play, and now if you will set us to our task, we will serve you 24 hours a day. We can pull and haul and push and lift and drive. We can print and plow and weave and hit and light. We can run and race and swim and fly and dive. We can see and hear and count and read and write. But remember the law by which we live. We are not built
to comprehend a lie. We can neither love nor pity nor forgive if you make a slip in handling us you die. Though our smoke may hide the heavens from your eyes, it will vanish and the stars will shine again, because for all our power and weight and size, we are nothing more than children of your brain. વિદ્યાર્થી મિત્રો, જે પોયમ અહીંયા તમને ન સમજાય તો અહીંયા જે હાર્ડ વર્ડ આપ્યા છે, જે દરેકનો અર્થ બ્રેકેટમાં જે રેડ શબ્દમાં જે એનો અર્થ આપ્યો છે, બ્રેન એટલે કે મગજ, સાઇઝ એટલે કે કદ, વેઇટ એટલે કે વજન, પાવર એટલે કે શક્તિ, વેનિશ એટલે કે અદૃશ્ય થઈ જવું, જે દરેક શબ્દ અહીંયા તમને ગુજરાતી પણ આપેલું છે. એટલે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ અથવા વિદ્યાર્થીની બહેનો ખાસ તમારું સ્પેલિંગ પણ ના આવડતું હોય તો પણ તમારી બુકમાં ત્યાં લખી દેજો. અને હવે આપણે આપણું રીડ તેને વિગતવાર વિસ્તૃતમાં તેને સમજવાનો પ્રયાસ કરશું એમ કે જે આપણા રીડમાં જે લાઈનો આપી છે, સરસ મજાનું પોએમ છે, રૂડયાર્ડ કિપલિંગ દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, કે જુઓ તેમાં વિગતવાર આપણે તેનો અભ્યાસ કરશું એમ કે કેવી રીતે યંત્રો છે, મશીન્સ છે, તે પોતાનું કાર્ય કેવી રીતે તે કરે છે એમ કે તેના માટે આપણે વિગતવાર લાઇન ટુ લાઇન સમજીએ કે જે વી વેર ટેકન ફ્રોમ ધ ઓર્બેટ એન્ડ ધ માઇન. ઓર્બેટ એટલે કે ધાતુની ક્યારી, માઇન એટલે કે ખાણ, ખીણ. વી વેર ટેકન ફ્રોમ ધ ઓર્બેટ એન્ડ ધ માઇન, કે અમને કોણ કહે છે? યંત્રો કહે છે. નીચે ચિત્ર આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો કે જે અમને ખડકના તળિયામાંથી એમ ધાતુની ક્યારીમાંથી અમને ખીણમાંથી લેવામાં આવ્યા. ટેક એટલે કે લેવું, કે અમને કે જે ખડકના તળિયામાંથી અથવા તો ધાતુની ક્યારીમાંથી કે ખાણમાંથી અમને મેળવવામાં આવ્યા. વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ. ફર્નેસ એટલે કે ભઠ્ઠી, જે અને પીટ, પીટ એટલે કે ખાડો, તેને મેલ્ટ એટલે કે પીગળાવવું. મેલ્ટ લખજો બધા દરેક તમારી બુકમાં પણ પીગળાવવું. વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ, કે અમને ભઠ્ઠીમાં અને ખાડામાં પીગાળવામાં આવ્યા અથવા તો ઓગાળવામાં આવ્યા. કે જે અહીંયા જે ક્યાંથી લેવામાં આવ્યો હતો? કે ખાણમાંથી. વચ્ચેનું ચિત્ર જુઓ, અહીંયા સાઈડમાં તમને બાજુમાં ચિત્ર જોઈએ છે, મશીનરી જે છે તે, કે જે વિદ્યાર્થી કોણ યંત્રો કહે છે કે અમને ખાડામાંથી અને ભઠ્ઠીમાંથી તેને પીગાળવામાં આવ્યા. વી વેર કાસ્ટ એન્ડ વ્રોટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. વી વેર કાસ્ટ. કાસ્ટ મીન્સ કે જે અહીંયા બીબામાં ઢાળવું, વ્રોટ આકાર આપવો, ઘાટ આપવો, હેમર્ડ, હેમર એટલે કે હથોડી, ત્રીજા ચિત્રમાં તમે જોઈ શકો. ટુ ડિઝાઇન, ડિઝાઇન એટલે કે આકાર આપવો અથવા તો નિર્માણ કરવું. તો અહીંયા કવિ શું કહે છે? જે રૂડયાર્ડ કિપલિંગ વી વેર કાસ્ટ, જે યંત્રો માટે વર્ણન કરે છે કે વી વેર કાસ્ટ એન્ડ વ્રોટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન, કે અમને અમારું નિર્માણ કરવા માટે, એમ યંત્રોનું નિર્માણ કરવા માટે કે અમને બીબામાં, કાસ્ટમાં ઢાળવામાં આવ્યા અને હથોડા વડે, હેમર્ડ વડે અમને ટીપવામાં પણ આવ્યા, કે જે હથોડી વડે અમને ટીપવામાં પણ આવ્યા. કે જો ચિત્ર જુઓ અહીંયા કે જે હથોડી વડે તેમને ટીપવામાં પણ આવ્યા. વી વેર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટોલ્ડ એન્ડ ગેસ ટુ ફિટ. ફિટ એટલે કે બંધ બેસતું, કટ એટલે કાપવું. વી વેર કટ, કટ એટલે કે કાપવું, ફાઇલ્ડ, ફિલ્ડ, કે જે અહીંયા દર્શાવ્યું છે એમ કે જે કટ કાપવું, ફિલ્ડ એટલે કે કાનસ વડે ઘસીને ધારદાર બનાવવું, ટૂલ, ટૂલ એટલે કે ઓજાર, ગેજ્ડ, ગેજ એટલે કે માપવું, માપસરનું કે અથવા તો માપવું, ટુ ફીટ, ફીટ એટલે કે બંધ બેસતું, કે અમને બંધ બેસતા ગોઠવવા માટે અમને કાપવામાં આવ્યા. યંત્રો કહે છે કે અમને બંધ બેસતા ગોઠવવા માટે અમને કાપવામાં આવ્યા, અમને કાનસ વડે ઘસવામાં આવ્યા અને અમારા પર ઓજારી કામ પણ કરવામાં આવ્યું. કે જે અમારા પર, કે જે આપણે કાનસથી ઘસીએ, કોઈ નટબોલ હોય ફિક્સ ના આવતો હોય તો આપણે તેને ઘસે કાનસથી અને તેને વ્યવસ્થિત, અથવા તો કાંઈ તાર લાગેલા હોય
કોઈ ડિઝાઇન બનાવવી હોય તો તેને વ્યવસ્થિત બંધ બેસતું ગોઠવવા માટે અમને કે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્રમાં પણ આપ્યું છે કે જે અમને અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ કે જે વી વેર કટ એન્ડ ફિલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેઝ ટુ ફિટ કે જે અહીંયા યંત્ર આપ્યું છે વિદ્યાર્થી મિત્રો કે જે યંત્રમાં આપણે નિહાળી રહ્યા છીએ જ્યાં આ પહેલા નંબરનું યંત્ર છે તેમાં કે વી વેર કટ એન્ડ ફિલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેસ ટુ ફિટ કે અમને બંધ બેસતા ગોઠવવા માટે જે યંત્ર ચક્ર તમે જોઈ રહ્યા છો ગિયર તમે જોઈ રહ્યા છો કે અમને બંધ બેસતા ગોઠવવા માટે કે અમને કાપવામાં પણ આવ્યા, અમને ધારદાર કાનસ વડે તેમાં ઘસવામાં પણ આવ્યા અને અમારા પર ઓજારી કામ જે અહીંયા ચિત્ર પેલું જોઈએ આપણે તો તેના પર ઓજારા કામ સિવાય તો અહીંયા ફીટ બંધ બેસવાનું નથી એમ અમને કાનસ વડે ઘસાયા અને અમારા પર ઓજારી કામ પણ કરવામાં આવ્યું અને અમને એન્ડ ટૂલ્ડ એન્ડ ગેસ ટુ ફિટ અને અમને ત્યાં બંધ બેસતા ગોઠવવામાં પણ આવ્યા. ત્યારબાદ નેક્સ્ટ લાઈન જોઈએ આપણે સમ વોટર કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. સમ વોટર સમ એટલે કે થોડુંક, વોટર પાણી, કોલ એટલે કે કોલસો, ઓઇલ કે જે લિક્વિડ છે ઇઝ ઓલ વી આસ્ક કે એન્ડ 1000 ઓફ એન ઇંચ, 1000 એટલે કે હજારો, ઇંચ કે જે ઇંચના 1000મો ભાગ, ઇંચ ટુ ગીવ અસ પ્લે એટલે કે રમવા આપો એમ, ગીવ અસ પ્લે. સમ વોટર કે જે કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક કે અમે માગીએ છીએ થોડુંક પાણી, કોલસો અને ઓઇલ કે અમે રમવા માટે થોડુંક માગીએ છીએ થોડુંક પાણી, કોલસો અને ઓઇલ. અહીંયા નીચેનું ચિત્ર જુઓ, જો અહીંયા પાણી પણ આપેલું છે, જે ઓઇલ પણ દર્શાવે છે, રિફાઇનરી, અને તેના આધારે કવિ શું કહે છે કે યંત્રો શું માગે છે એમ કે અમારે રમવા માટે અમારે બધાને, જો આપણે જાણીએ છીએ કોઈ પણ મશીનરી હોય તો તેમાં પાણી વગર ચાલે નહીં. ટ્રેક્ટર હોય તો તે પાણી ન આપણે તેની વોટર ટેન્કમાં નાખીએ, ફોર વ્હીલ હોય તો તેમાં પણ આપણે પાણી ન તેના રેગ્યુલેટરમાં નાખીએ તો તે ગરમ થઈ જાય. એટલે તે મશીનરી જ છે એક જાતની. સમ વોટર કોલ એન્ડ ઓઇલ, કોલસો, ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક કે અમે થોડુંક પાણી, કોલસો અને ઓઇલ માંગીએ છીએ એમ કે અમારે તેને જોઈએ છે એમ, થોડુંક જ પાણી જોઈએ એમ. એન્ડ 1000 ઓફ એન ઇંચ કે ઇંચના 1000 અને એક ઇંચના 1000મા ભાગની જગ્યા અમને રમવા માટે આપો કે 1 ઇંચના 1000મા ભાગની. વિદ્યાર્થી મિત્રો એટલે અહીંયા શું દર્શાવે છે કવિ કે આપણે પણ જાણીએ છીએ કે જે આપણે ઇલેક્ટ્રિસિટીનો તાર હોય છે જે આપણા ઘરની અંદર પણ કે જે એક તાર હોય છે બલ્બ પેટાવવા માટે, બલ્બ ચાલુ કરવા માટે, તો તેની અંદર જે ઝીણા તાર હોય છે કે જે અસંખ્ય તાર હોય છે જે કે જેમાં તે તારની કે જે શું છે કે અમારે જોઈએ છે 1 ઇંચના 1000મા ભાગનું કે તેમાં તાર હોય છે જે તો આપણે સ્વિચ લાઇટ ફિટિંગમાં તેનો ઉપયોગ કરીએ છીએ અને તે સ્વિચ પાડીએ છીએ તો લાઇટ થઈ જાય છે કે એન્ડ 1000 ઓફ એન ઇંચ ટુ ગીવ અસ પ્લે કે અને અમને 1 ઇંચના 1000મા ભાગની જગ્યા રમવા માટે આપો એમ. એન્ડ નાવ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક એટલે કે કાર્ય. એન્ડ નાવ અને હવે તમે અમને જે પણ કામે લગાડશો, જે પણ કાર્ય પર અમને ગોઠવશો, વી વિલ સર્વ યુ 420 hours a day. વી વિલ સર્વ એટલે કે સેવા પૂરી પાડવી, સેવા કરવી, સેવા પૂરી પાડવી 420 hours. અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ, યુ 4 એટલે 4 એન્ડ 20 hours, 20 એટલે કે 20 વત્તા 4. નીચેનું ચિત્ર જુઓ લાસ્ટમાં, વી વિલ સર્વ યુ 420 hours a day કે અમે, કોણ કહે છે? યંત્રો કહે છે કે અમે દિવસના 24 કલાક અમે તમારી સેવા કરશું એમ. યંત્રો કહે છે કે દિવસ, અહીંયાથી આપણે રિફાઇનરીનું ચિત્ર જોઈએ, આપણે ઘડિયાળ લઈ લઈએ આપણા રૂમની અંદર રહેલી કે જે 2400 કલાક આપણું કામ કરે છે. આપણે આપણા ક્લાસરૂમમાં જોઈએ તો સીસીટીવી કેમેરા આપેલા છે તે 24 કલાક જે સતત ચાલુ રહેલા હોય છે કે જે આપણે શું આપણી બેન્ચમાં બેઠા હોઈએ છીએ ત્યારે પણ અને ન હાજર હોઈએ ત્યારે પણ કે જે આપણું કે જે કંઈ પણ વર્તન કરીએ છીએ તે વિઝ્યુલાઇઝ કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો કે જે કોઈ પણ યંત્ર હોય, આપણે ફેન છે ચાલુ કરીને અહીંયા ભૂલથી જતા રહીએ આપણા ઘરે
ઘરમાં પણ ચાલુ કરીને જતા રહીએ તો ફેન બંધ નથી થવાનો. એટલે એ પણ એક યંત્ર છે કે જે વી વિલ સર્વ, આપણું કમ્પ્યુટર છે તો એને ચાલુ મૂકીને જતા રહીએ તો એ ચાલુ જ રહેવાનું, કારણ કે તે મશીન છે. વી વિલ સર્વ યુ 4 and 20 hours a day, કે અમે દિવસના 24 કલાક તમારી કે જે સેવા કરશું, એમ તમારી સેવા કરશું. નેક્સ્ટ આપણે જોઈએ લાઈન, વી કેન પુલ એન્ડ હોલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. વી કેન પુલ એટલે કે ખેંચવું, હોલ એટલે કે ઘસડવું, પુશ એટલે કે ધક્કો લગાવવો, લિફ્ટ એટલે કે ઉચકવું, ડ્રાઈવ એટલે કે હંકારવું, ચલાવવું. વી કેન પુલ, યંત્રો કહે છે કે વી કેન પુલ, અમે ખેંચી શકીએ છીએ. વી કેન હોલ, અમે ઘસડી શકીએ છીએ. વી કેન પુશ, અમે ખેંચી શકીએ છીએ, અમે ઘસડી શકીએ છીએ. વી કેન પુશ, અમે ધક્કો પણ લગાવી શકીએ છીએ. એન્ડ લિફ્ટ, અમે લિફ્ટ પણ આપી શકીએ છીએ. અને એન્ડ ડ્રાઈવ, અમે ચલાવી પણ શકીએ છીએ. કે અમે ખેંચી શકીએ છીએ, અમે ઘસડી શકીએ છીએ, અમે ધક્કો પણ લગાવી શકીએ છીએ, અમે ઉચકી પણ શકીએ છીએ, અને અમે ચલાવી પણ શકીએ છીએ. કે જે આપણે જોઈએ છીએ મોટા મોટા જે ટ્રક, ટોરસ, કે જે માલ ઉચકીને જાય છે, ઘસડીને, કોઈ વાહન ખરાબ થઈ ગયું હોય તો તેને બીજું વાહન તેની પાછળ યંત્ર જ કહેવાય તો તેને ઘસડીને પણ જાય છે. તેને લિફ્ટ, ઉચકવું, તેને ઉચકીને પણ જાય છે. અને આપણે જે વાહન ચલાવીએ છીએ તે પણ એક યંત્ર છે, તે ડ્રાઈવ કરી શકીએ છીએ. વી કેન પ્રિન્ટ એન્ડ પ્લાવ એન્ડ વીવ એન્ડ હીટ એન્ડ લાઇટ. વી કેન પ્રિન્ટ, ત્રીજું ચિત્ર જોવો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રિન્ટર જે આપ્યું છે કે જે આપણે પ્રિન્ટ કરીએ છીએ કમ્પ્યુટરમાં. વી કેન પ્રિન્ટ, કે જે આપણે જોઈએ છીએ કે જે વી કેન પ્રિન્ટ એન્ડ પ્લાવ. પ્લાવ એટલે હળ થાય છે, પણ અહીંયા કે જે દર્શાવ્યું છે ખેડવું, એમ કે જે અહીંયા યંત્ર પહેલા નંબરનું જોઈએ આપણે, હાર્વેસ્ટર લઈએ, ટ્રેક્ટર પણ લઈએ. વી કેન પ્લાવ, વી કેન પ્રિન્ટ, અમે છાપી શકીએ છીએ. આપણે જોઈએ પ્રિન્ટર છે તો તેમાં પ્રિન્ટ આપણે નીકાળી શકીએ. જે સ્ટેનોગ્રાફર છે તેમાં, અથવા તો ટાઈપિંગ છે તો ટાઈપિસ્ટ ટાઈપ કરે અને ટાઈપિંગ થઈ જાય, એ પણ એક યંત્ર છે. વી કેન પ્રિન્ટ, અમે છાપી શકીએ છીએ. વી કેન પ્લાવ, પ્લાવ એટલે કે ખેડવું, અમે ખેડી શકીએ છીએ. વી કેન એન્ડ વીવ, વીવ એટલે કે ગૂંથવું, હીટ એટલે કે ગરમ, લાઇટ એટલે કે પ્રકાશ. કે અમે છાપી શકીએ છીએ, અમે ખેડી પણ શકીએ છીએ, અમે ગૂંથી પણ શકીએ છીએ, અને અમે ગરમ પણ કરી શકીએ છીએ. એન્ડ લાઇટ, અમે પ્રકાશ પણ આપી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે પ્રિન્ટ, આપણે પ્રિન્ટરમાં પ્રિન્ટ કાઢી શકીએ. આપણે યંત્રો વડે, જે ટ્રેક્ટર વડે, જેસીબી વડે, કે તે ખેડી પણ શકીએ છીએ. એન્ડ વીવ, આપણે ગૂંથણ કામ સંચા વડે, સુઈંગ મશીન દ્વારા કે જે ગૂંથી પણ શકીએ છીએ, અને ગરમ પણ કરી શકીએ છીએ, કે જે હીટર દ્વારા આપણે પાણી ગરમ કરીએ છીએ. એન્ડ લાઇટ, અને પ્રકાશ પણ વીજળીના ગોળા દ્વારા મેળવી શકીએ છીએ. વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઈવ. વી કેન રન, રન એટલે દોડવું, રેસ એટલે દોડાવવું, એન્ડ સ્વિમ, સ્વિમ એટલે કે તરવું, ફ્લાય એટલે કે ઉડવું, ડાઈવ એટલે ડૂબકી લગાવવી. વી કેન રન, અમે દોડી શકીએ છીએ. એન્ડ રેસ, અમે દોડાવી પણ શકીએ છીએ. એન્ડ સ્વિમ, સ્વિમ એટલે કે તરવું. અહીંયા જો બોટ તરે છે, કે જે શિપ તરે છે, અથવા તો આપણે પણ જે પાણીની અંદર આપણે તરતા હોઈએ છીએ તે મારા માટે. સ્વિમ એન્ડ ફ્લાય, અમે ઉડી પણ શકીએ છીએ. ડાઈવ એટલે કે ડૂબકી લગાવવી. જે યંત્ર જ સબમરીન, કે જે સબમરીન છે, કે જે સમુદ્રમાં, સીમાં, દરિયામાં, કે જે અંડરગ્રાઉન્ડ, કે જે આપણી આર્મી પાસે પણ ઘણા યંત્રો છે, કે જે સબમરીન, જે યુદ્ધ જહાજ છે, તે અંડરગ્રાઉન્ડ, તે ડાઈવ, ડૂબકી લગાવીને જ કાર્ય કરે છે. વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઈવ. કે અમે દોડી શકીએ છીએ, અમે દોડાવી શકીએ છીએ, અમે તરી શકીએ છીએ, અમે ઉડી શકીએ છીએ. એન્ડ ડાઈવ, અમે ડૂબકી પણ લગાવી શકીએ છીએ. કે જે પ્લેન ઉડે, એન્ડ ડાઈવ, ડૂબકી લગાવવી, અમે ડૂબકી પણ લગાવી શકીએ છીએ. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. વી કેન સી, લાસ્ટ સીનમાં જુઓ બાળકો જુએ છે કંઈક, કે અમે જોઈ શકીએ છીએ, અમે સાંભળી શકીએ છીએ. તેઓ સંગીત પણ વગાડે છે અને સંગીત પણ સાંભળે છે. અહીંયા કે જે લાસ્ટ
લાઇનમાં દર્શાવ્યું છે, સંગીત પણ વગાડે છે. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. સી એટલે જોવું, હિયર એટલે કે સાંભળવું, કાઉન્ટ એટલે કે ગણતરી કરવી, રીડ એટલે કે વાંચવું, રાઇટ એટલે લખવું. વી કેન સી અમે જોઈ શકીએ છીએ. તમે પણ અહીંયા જોવો છો અત્યારે વિદ્યાર્થી મિત્રો, તમે સાંભળો પણ છો, જે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. વી કેન સી કે જે તમે તમારા મોબાઈલમાં અથવા તમે કમ્પ્યુટર દ્વારા અથવા તો લેપટોપમાં અથવા તો ટીવીની સ્ક્રીન પર કે જે એન્ડ્રોઈડમાં ટીવીની અંદર વી કેન સી અમે જોઈ શકીએ. એ પણ એક યંત્ર છે. વી કેન સી અમે જોઈ શકીએ છીએ. એન્ડ હિયર અમે સાંભળી પણ શકીએ છીએ. મારો અવાજ તમને સંભળાય છે. એન્ડ હિયર અને અમે સાંભળી પણ શકીએ છીએ. એન્ડ કાઉન્ટ અમે ગણતરી પણ કરી શકીએ. આપણે બેંકમાં જઈએ તો ત્યાં નાણાં ગણવા માટેનું જે મશીન હોય છે, અમે ગણતરી પણ કરી શકીએ છીએ. એન્ડ રીડ અમે વાંચી પણ શકીએ છીએ. એન્ડ રાઇટ અમે લખી પણ શકીએ છીએ. આપણે કમ્પ્યુટરમાં લખીએ, કોઈ પણ પ્રિન્ટ ટાઈપિંગ કરીએ તો લખી શકીએ. એમ અમે જોઈ શકીએ છીએ, અમે સાંભળી શકીએ છીએ, અમે ગણતરી પણ કરી શકીએ છીએ, અને અમે વાંચી પણ શકીએ છીએ, અને અમે લખી પણ શકીએ છીએ. કે આ બધા યંત્રો તેનું કાર્ય કરે છે જ. બટ રિમેમ્બર પરંતુ રિમેમ્બર એટલે કે યાદ રાખવું, પ્લીઝ એટલે કે મહેરબાની, ધ લો એટલે કે કાયદો, બાય વિચ વી લાઈવ, લાઈવ એટલે કે જીવંત, જીવવું તે. બટ રિમેમ્બર પરંતુ યાદ રાખો કે, પ્લીઝ મહેરબાની કરીને, કે જે ધ લો બાય વિચ વી લાઈવ કે અમે જે કાયદા વડે અમે જીવીએ છીએ. એમ કે જે અમે કાયદાથી જીવીએ છીએ, એમ નિયમથી કાનૂનથી અમે જીવીએ છીએ. અહીંયા જે નીચે ચિત્ર આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, કે જેમાં લો દર્શાવે છે. લો એટલે કે કાયદો, કે જે તેના કાયદા વડે અમે જીવીએ છીએ. બટ રિમેમ્બર પરંતુ યાદ રાખો, મશીન પણ યંત્રો ગઈ છે કે પરંતુ યાદ રાખો મહેરબાની કરીને કે અમે પણ એક કાયદાથી, કે જે કાયદા વડે અમે જેના વડે અમે જીવીએ છીએ. વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાઈ, લાઈ એટલે કે જૂઠું, ખોટું, અસત્ય. વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ, કોમ્પ્રિહેન્ડ એટલે કે સમજવું, કે અમે જૂઠું સમજવા માટે બનાવ્યા નથી. એમ કે જે અમે જૂઠું અમને જે બનાવવામાં આવે છે, કે અમને બનાવ્યા નથી જૂઠું સમજવા માટે. એમ કે અમે કંઈ જૂઠું સમજીએ નહીં. કોઈ પણ યંત્ર હોય, સ્ટાર્ટ થઈ ગયું, ફેન ચાલુ કર્યો, અથવા તો કોઈ પણ મશીનરી છે તો તે ચાલુ કરી દીધી, કે અમને જૂઠું આપણે સ્લેપ મારીને સ્ટાર્ટ કરીને ગાડી સ્ટાર્ટ કરી દીધી, પછી ગેરમાં નાખીએ, ના આવડતી હોય તો એક્સિડન્ટ થવાનું જ. કે અમે જૂઠું સમજવા માટે અમને બનાવ્યા છે, જૂઠું સમજવા માટે નહીં. એમ વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફરગીવ. વી કેન નાઇધર લવ એક પણ નહીં, નાઇધર નોરનો ઉપયોગ કર્યો છે અહીંયા. આઈધર અલ્ટરનેટિવ ચોઇસ, કે જે આપણે એક ફંક્શન છે, અલ્ટરનેટિવ ચોઇસનો ફંક્શનનો ઉપયોગ કર્યો છે. આઈધર ઓર અને નાઇધર નોર. ત્યાં આગળ અભ્યાસ કરશું આપણે. વી કેન નાઇધર લવ, અહીંયા ચિત્ર પણ જુઓ તમે, કે વી કેન નાઇધર લવ અમે કોઈને પ્રેમ કરી શકતા નથી. નોર પીટી અમે કોઈની દયા, પીટી એટલે કે દયા, ફરગીવ એટલે માફી આપવી. એમ વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફરગીવ. યંત્રો કહે છે કે અમે કોઈને ચાહી શકતા નથી, અમે કોઈની દયા ખાઈ શકતા નથી, અમે કોઈને માફ કરી શકતા નથી. કારણ કે જે આપણે પણ જાણીએ, ઇલેક્ટ્રિકનો બોર્ડ છે, આપણે સ્વિચ ચાલુ કરીએ, એમાં કોઈ પ્લગ તૂટેલો હોય, આંગળી જતી રહે, તો એવું ના કહે કે સ્ટોપ, ઊભા રહ્યો, અહીંયા પ્લગની અંદર આંગળી ના નાખશો, જો આંગળી નાખી લેજો, આપણે શોર્ટ સર્કિટ થઈએ જ, શોર્ટ લાગે એટલે આપણે આંચકો આવવાનો જ. એટલે અમે કોઈની દયા ખાઈ શકતા નથી, અમે કોઈને માફ પણ કરી શકતા નથી. કે જે કંઈ પણ યંત્ર છે, આપણે હાર્વેસ્ટર ચલાવતા હોય ખેતીકામમાં, અથવા સ્વિંગ મશીન હોય તો સંચાની નીચે સોયમાં આંગળી રાખી દઈએ તો અંદર ચલાવશું એટલે તો આંગળી આવી જ જવાની. એટલે ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય, ડાય એટલે કે મૃત્યુ. જો, ઇફ એટલે કે જો, ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ, કે જો આપણને હેન્ડલ એટલે કે ચલાવવું, અસ એટલે કે આપણને, કે જો અમને ચલાવવામાં, સ્લીપ એટલે કે ભૂલ કરશો, કે જો અમને ચલાવવામાં, યંત્રો કહે છે કે જો અમને ચલાવવામાં તમે ભૂલ કરશો તો તમે મૃત્યુ પણ પામશો. એમ કે અમને ચલાવવામાં તમે ભૂલ કરશો તો તમારું મૃત્યુ થશે. એમ નેક્સ્ટ, ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ. ધો કે અહીંયા દર્શાવ્યું છે કે જે શોવિંગ કોન્ટ્રાસ્ટ ફંક્શનનો ઉપયોગ કર્યો છે. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. આપણે અભ્યાસ કરશું વિદ્યાર્થી મિત્રો આગળ, કે જે એક ફંક્શનનો ઉપયોગ કર્યો છે. ધો એટલે કે જો કે.
જે ફંક્શનમાં ઘણી બધી લેંગ્વેજ આઇટમ્સ આવે છે, યાદ રાખજો. ધો, ઓલ્ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, બટ, યેટ, સ્ટીલ, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. ધો અવર સ્મોક, સ્મોક એટલે કે ધુમાડો. મે એટલે કે કદાચ. હાઇડ એટલે કે સંતાવું. હેવન એટલે કે સ્વર્ગ. ફ્રોમ યોર આઈઝ તમારી આંખોની સામે એમ. જો કે જે અહીંયા દર્શાવ્યું છે, જો કે અમારો ધુમાડો તમારી આંખો સામે એમ, કે જે અમારો ધુમાડો તમારી આંખો આગળથી કદાચ સ્વર્ગને પણ છુપાવી દે એમ. કે અમારી જો કે અહીંયા અમારો ધુમાડો કે જે મશીનરી છે, યંત્રો છે, પેલું ચિત્ર જોવો વિદ્યાર્થી મિત્રો, કે જે અહીંયા કોઈ ફેક્ટરીમાંથી તેના કે જે ચીમનીમાંથી ધુવાડો નીકળે છે અને આકાશમાં કે જે સ્વર્ગમાં આપણી આંખોથી તેને આકાશને પણ કે જે સંતાડી દે છે એમ. જો કે અમારો ધુમાડો તમારી આંખોને કે જે તમારી આંખો આગળથી કદાચ મે હાઇડ કદાચ સ્વર્ગને પણ છુપાવી દેશે એમ, હાઇડ કરી દેશે. ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન. વેનિશ એટલે કે અદૃશ્ય થવું, સ્ટાર એટલે કે તારાઓ, શાઇન એટલે કે ચમકવું, અગેન એટલે કે ફરીથી. ઇટ વિલ વેનિશ અને પછી તેમ, ઇટ એટલે કોના માટે વાપર્યું છે? સ્મોક માટે, ધુમાડા માટે. પછી તે ધુમાડાઓ અદૃશ્ય થઈ જશે એમ, અને તારાઓ ફરીથી શાઇનિંગ કરવા લાગશે. અને તારાઓ કે જે આકાશમાં રહેલા તારાઓ ફરીથી તેઓ ચમકવા લાગશે એમ. બીકોઝ કારણ કે ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ. પાવર એટલે કે શક્તિ, વેઇટ એટલે કે વજન, સાઇઝ એટલે કે કદ. બીકોઝ કારણ કે, ફોર ઓલ અવર પાવર કારણ કે અમારી શક્તિ, અમારી બધી જ શક્તિ, અમારું બધું જ વજન અને અમારું બધું જ કદ, કે જે અહીંયા દર્શાવ્યું છે યંત્રો માટે, કે કારણ કે અમારી શક્તિ, વજન કે કદ ભલે તે ગમે તેટલું હોય, વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. બ્રેન એટલે મગજ. અહીંયા લાસ્ટ ચિત્રમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, કે છેલ્લું અહીંયા ચિત્રમાં આપણને પણ ભગવાને આપ્યું છે બ્રેન, તેનો સારી રીતે ઉપયોગ કરવો. સાયન્સ જોઈન્ટ કર્યું તો આપણે સારી રીતે માતા પિતાની અપેક્ષા હોય એને પરિપૂર્ણ કરવાનો આપણો હક છે. કે વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન. કે અહીંયા ચિત્ર જુઓ, જે મશીનરીનું ચિત્ર દેખાય છે, કે કોઈ જે અહીંયા મશીનરી બનાવવામાં આવી છે, વચ્ચેનું ચિત્ર વિદ્યાર્થી મિત્રો, તો તેનું પણ એક મનુષ્યએ જ સર્જન કરેલું છે, ઈશ્વરે નહીં. તો તેના માટે ખાસ કે વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેન. બ્રેન એટલે મગજ, કે અમે તમારા મગજના બાળકો સિવાય કશું જ નથી એમ. કે અમે તમારા મગજના સંતાનોથી વિશેષ અમારે કોઈ જ હેસિયત નથી એમ. કે અમે તમારા માત્ર એમ, વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેન. કે અમે તમારા મગજના બાળકો સિવાય કાંઈ જ નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણના રીડમાં કે જે ઘણું બધું તમને સમજવા મળ્યું છે, કે અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે મશીન્સ કે તેના યંત્રો દ્વારા એમ, કે યંત્રોનું રહસ્યનું વર્ણન કરવામાં આવ્યું છે, કે અમને ખાણમાંથી તેને ધાતુની ક્યારીમાંથી અમને કાઢવામાં આવ્યા, અમને ભઠ્ઠીમાંથી પીગાડવામાં આવ્યા, અમારા પર કાનસ વડે તેનું ઓજારી કામ કરી અને ચમકાવવામાં આવ્યા. અમે ચાલી શકીએ છીએ, દોડી શકીએ છીએ, દોડાવી શકીએ છીએ. અમારે માત્ર જોઈએ છે થોડુંક પાણી, કોલસો અને ઓઇલ. અમારે માત્ર ઇંચના 1000માં ભાગની જગ્યા જોઈએ છે એમ. અને અમે તમારું 24 કલાક દિવસ અને રાત, 24 કલાક અમે તમને તમારું કાર્ય કરશું એમ. કે અમે ઘસડી શકીએ છીએ, અમે ખેંચી શકીએ છીએ, અમે ઘસડી શકીએ છીએ, અમને ગૂંથી શકીએ છીએ, ગરમ કરી શકીએ છીએ, લાઇટ આપી શકીએ છીએ, અમે પ્રિન્ટ પણ કરી શકીએ, અમે દોડી પણ શકીએ અને દોડાવી પણ શકીએ, અમે તરી પણ શકીએ અને ડૂબકી પણ લગાવી શકીએ અને ઉચકી પણ શકીએ છીએ. કે અમે ગણતરી પણ કરી શકીએ છીએ, અમે લખી પણ શકીએ છીએ, અમે જોઈ પણ શકીએ છીએ. આ બધા જ પ્રકારના યંત્રો છે વિદ્યાર્થી મિત્રો. પરંતુ જો યાદ રાખવું કે જો યંત્રો કહી છે કે જો અમને ચલાવવામાં જો તમે ભૂલ કરશો તો તમે મૃત્યુ પામશો એમ. આપણે પણ જાણીએ, આપણે ગાડી ના આવડતી હોય, બાઇક ના આવડતી હોય, ચલાવીએ લીવર દઈને. યંગ જનરેશન છે, 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ, જો આપણે લઈને નીકળી જઈએ, પપ્પા નથી ઘરે, ભાઈ નથી, લઈને નીકળી જઈએ, ફાસ્ટ ચલાવવાનો શોખ કે આજ તો આંકી જ લેવી,
તો એ યંત્ર છે, બાઇક છે ને. તો આપણે ક્યાંક પણ એક્સિડન્ટ થાય એટલે શાંતિ રાખવી, ધીરજ રાખવી યંત્ર છે. એટલે જેથી કરીને આપણે કહે છે કે યંત્રો અમને ચલાવવામાં જો તમે ભૂલ કરશો તો તમે મૃત્યુ પણ પામશો, અમને જૂઠું બોલવા માટે સમજાવવામાં આવ્યા નથી એમ. અને કે અમે કોઈને નથી ચાહી શકતા, કે એવું નથી કે બાઇક છે એ ભાઈ મને લીવર ના દે એટલે નહીં ચાલુ, એ તો ચાલવાની. અમે કોઈને નથી ચાહી શકતા, અમે કોઈની દયા નથી ખાઈ શકતા, અને જો અમારો ધૂમણો તેની આંખોથી એ અદૃશ્ય થઈ જશે એમ. અને ત્યારે લાસ્ટમાં શું કહે છે મશીન્સ, કે અમને માત્ર અમે તમારા મગજના બાળકો સિવાય કાંઈ જ નથી. વિદ્યાર્થી મિત્રો, તમને સમજણ પણ સારી રીતે પડી હશે. તમે તમારી પાકી બુકમાં ગ્લોસરી પણ લખજો, અને જે વર્ડ્સના મિનિંગ ના આવડતા હોય, હાર્ડ વર્ડ્સ મેં આગળ તમને આપણે લાઉડ રીડિંગ કર્યું તેમાં તેનું ગુજરાતી વર્ત પણ આપ્યો છે, જેથી કરીને લખવો સારી રીતે સરળતાથી સમજવું, અને જો ન સમજાય તો ફરી વખત વિડીયો જોઈ અને દરેક વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીની મેનો સમજવું, સરસ સારી રીતે સમજજો અને તેમાં ધ્યાન પણ આપજો. આપણે MCQમાં પણ પૂછાઈ શકે, ક્વેશ્ચન આન્સરમાં પણ પૂછાઈ શકે, જેથી સારી રીતે તૈયારી પણ કરવી. થેન્ક્સ ફોર વોચિંગ ઓફ અવર DM બારડ સ્ટુડન્ટ્સ. વેલ ડન. સારી રીતે તૈયારી કરવી દરેક વિદ્યાર્થી મિત્રો. અસ્તુ.